હાલો તો જ્યાં અહીંયા લે છે ભેં દવાનું અમારા જસ્મીન ભાઈ જો ભેં ઘમકાવે અટાણ જાજું કરે કે હાઈજી સવારે કેટલા લીટર કરે પણ પારેટ ભેહું દૂધ ઘાટું હોય ને અને મારી મમ્મી એને ભેહું દોઈ લીધી જો ઓલી ખાણ ખાઈ ને આખણી છેલ્લી હતી દવાઈ ગઈ અને મારી ગોપી શું વાટી જોવે ગોપી રોટલી તો ખાઈ લીધી કેવાની વાટી જોવે ચાંદલો કરવાનો બાકી છે ને જી ગોપલી એ ગોપલી એને બધી ખબર પડે હોશિયાર હે હોશિયાર ગોપી એ ગોપી જીનકેથી ગોપી કહીને એટલે એને ટેવ પડી ગઈ નાની છેલ્લી ભે હમણાં દવાઈ જાય પછી શું કામ હે વાડીએ જવાનું હે કે વાડીએ જે ઓલું હમું નમું કરવાનું કંઈ ખૂટીએ કુંજાણે તારે જાઉં જયદીપ હે એને નથી જાઉં ઈ તો જસ્મીન એકલો હાલો આપણે આપણું મંડી કામ કરો રોટલી બની ગઈ અને રોટલી છે ને થોડીક પડી હતી વઘારીએ નાખી અને ખાઈએ લીધી અને એમાં શેરું અટાણમાં રોટલી દાબીને અને જો લંબાવી હતી ઊભો થઈ ગયો કુજા પાયડીનો થઈ ગયો છે હમણાં એવો ભણે હાવ એની પાસે એક જીનકું બટકું પડ્યું હોય ને રોટલાનું જો એની ડબરીમાં ચકલી પાણી પીએ ખબર છે મને એની બધી મારા ઉપરથી હું વેર થઈ ગયું હોય જો હું રામ રામ આમાં તુફાન હોજો હે પાકો કેવો આવતો નથી ખબર આ ખાણ નહીં દે ઓલા બધા જઈ ભેં દવા જાય તે દે ને તીમણા જઈને આને એક આ હવારમાં મ્યુઝિક ચાલુ જ હોય જો અને હાકર આમ હિંગડા ઉપર ઓલી અડધી આમ ટૂંકી કરી હોય ને આપણે અડધી વધી હોય ને હિંગડા ઉપર રાખીને પછી જોવે કેવી જો આ તારી જ વાતું થાય છે નહીં કરવાની એમ વાતું પછી ખખડાવવા રાખે શું થયું ક્યાં હુआ ક્યાં જસ્મીન ઓલું હા જો ઓલું લેવા ગયો ને ઓલી દૂધ પી જાત ગોપી બધાને મારવા તોડે એમ હા તો જો આજ તો હે ને અત્યારમાં હે ને કાકડી ને એવું બધું આવી ગયું છે મારા બેનને ત્યાંથી મોટા બાપા ગયા હતા ને આટો દેવાથી જો લઈ આવ્યા રીંગણા ને ઘરનું શાકભાજી મસ્ત છે અને આ છે કાકડી તો આપણે છે ને મોરીને ખાવું ઘડીક વાર પછી કેવી અસલ કાકડી છે જો હાલો તો આપણે છે ને કામ મંડી કરવા પછી અસલ રીંગણા બટેકાનું શાક કરીએ અને કાકડીનું કાચું કરશું પછી અત્યારે ફ્રીજમાં રાખી દઈએ હું લાઇટ તો હે નહીં કાલે વહી ગઈ હતી ને આજે વહી ગયો હાંજ સુધી આવીએ નહીં કદાચ કાલે નહોતી એવી હાંજ સુધી ચાલો ફટાફટ આપણે મંડી કામ કરવાની ચાર્જિંગ પતી જાય અડધું ચાર્જિંગ ભરાણું નથી તો લાઇટ વહી ગઈ એટલે એ બહુ પ્રોબ્લેમ થાય હવે जय श्री कृष्ण जय माता जी आज मन टूम थाय ने પછી બોલાય ઠીક હે એવું છે કામ જાણે
આજ તમારે 7:30 વાગે હાંજી જય શ્રી કૃષ્ણ કરવાનું વેત આવ્યો. ઈલા જો રોટલી કરાય તો રસ રોટલી છે. 68 લાઈટ આવી. હા આખો દી આજ લાઈટ નહોતી અને મારે રસ રોટલી કરી. ફટાફટ સાહી કરવી જો. સાહી વિના ના લાઈટ તો ખાટી ખાઈ નિમનમ રોડું. અહીં ધૂળ નથી ઉડતી એટલે વાંધો ના આવે, એટલો પવન ના આવે, દિવાલ આડી આવે ને તે. નકર આમ તો બધે બહુ પવન આવે. આજ તો પવન આખો દી એવો રહ્યો. હા અટાણે જીરીક નહીં એવો દોરાવો ઓછો પડ્યો, બાકી પવન તો એવો છે. આમ પટમાં તાજી જીકુ મારે ઝાડમાં ઠાવકાથી હલે છે. જો અંદર રોટલી બનાવીને તો બફારો થાય ઘરમાં ખાવ. મારે જો 2 ભીંગું દવાઈ ગયું, કહુલે ઘડીક વાર વાઈટ જોવી જો ઈલાની રોટલી ઘડીકમાં ખૂટે નહીં. રોટલી ખૂટે ને તો ત્રીજી ભીંગ દોવાય. એક દોવાની મારે દેખાતી નહીં. જોઈને રોટલી તો 6 માણસ હોય તો બધા 3 લેખી, કોઈ 3 ખાય, કોઈ 3.5 ખાય, મારા જેવા 1 ખાય. મારી રોટલી હોય મોટી મોટી. મને ના આવડે મોટી રોટલી. મારે કીધે રોટલી કે રોટલો કે વડું થાય જ નહીં. હાલો તો જો હાંજના વાગી ગયા છે 9 અને આપણે મસ્ત કેરીનો રસ બનાવી લીધો ને જો ખાવાની તૈયારી હાલે છે. આમાં ખાઈને એકદમ પીળો દેખાય છે, હળદર ના નાખી હોય એવો દેખાય, પણ કેસરી કલરનો છે. અને આ આપણે જો મસ્ત મજાની રોટલી બનાવી નાખી છે. આજ રસ રોટલી ખાઈ લઈ છેલ્લી ફેરે, પછી ત્યાં ચોમાસું થઈ જાય એટલે પછી નહીં ખવાય. પરમદી ખાધો તો ને આજ પાછો ખાઈ નાખીને જો આપણે બરફ નાખ્યો હોય ને તે ઓગાળી ઠંડો થઈ જાય. આજે આખો દી લાઇટ નહોતી ને એટલે 68 બનાવ્યો, એટલે પછી ફ્રીજમાં રાખવાનો કંઈ એવો ટાઈમ છે નહીં, 9 વાગી ગયા એટલે આપણે બરફ નાખીને ઠંડો કરી નાખીને હાલો હવે જમી લઈ રસ અને રોટલી.